નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ISRPC ન્યૂઝ. હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા કે નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. ઓલ ઇન્ડિયા એસસી એસટી ઓબીસી માઇનોરિટીઝ મહાસંઘ બોરીવલી પૂર્વ શુક્રવારે સાંત રોહિદાસ ખાતે તારીખ 6 ડિસેમ્બર 2025 ના રોજ વિશ્વ રત્ન પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો 69મો મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે તેમની પ્રતિભાને ફૂલહાર અર્પણ કરીને મહામાનવને વંદન કરીને વિનમ્ર અભિનંદન પાઠવવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસને યાદ કરવામાં આવે છે કે 6 ડિસેમ્બરે 1956 ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેમના નિવાસ સ્થાને અલીપુર દિલ્હીમાં મહાપરિનિર્વાણ પામ્યા હતા અને તેમના અંતિમ સંસ્કાર મુંબઈના ચોપાટીમાં અરબી સમુદ્ર કિનારે થયું હતું. તેમની અંતિમ યાત્રામાં પૂરા ભારતભરમાંથી લાખો લોકોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ દિવસે ભારત દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. એવા મહાન ક્રાંતિકારી, વિશ્વ રત્ન, ભારત દેશના ભાગ્ય વિધાતા, ભારતીય સંવિધાનના નિર્માતા, પડકાર પંડિત, વિજ્ઞાનવાદી, સમાનતાવાદી, બૌદ્ધિક સ્વદ માનવ, મહાપરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો 6 ડિસેમ્બર 69મો મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે બોરીવલી પૂર્વ શુક્રવારે સંત રોહિદાસ નગર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિભાને ફૂલહારથી વંદન કરવામાં આવ્યા અને તમામ આગેવાનોએ બાબા સાહેબ આંબેડકરને આદરવાજી ઝીલી અર્પણ કરી હતી. ઓલ ઇન્ડિયા એસસી એસટી ઓબીસી માઇનોરિટીઝ મહાસંઘના સર્વ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વિનમ્ર અભિનંદન, કોટી કોટી પ્રણામ કરવામાં આવ્યું હતું. તેમાં ઉપસ્થિત આગેવાનો મહાસંઘ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આલમજીભાઈ મારુ, રાષ્ટ્રીય સંગઠન પ્રમુખ નરેશભાઈ મારુ, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કમલેશભાઈ પારેખ, અહેમદાદભાઈ ચોટીલા, વિશ્વભાઈ મેરિયા, ગુજરાત અમરેલીથી જયરામભાઈ પરમાર, અમૃતભાઈ બાબરિયા, હરેશભાઈ બામાણી, જયભાઈ અમરશીભાઈ સિંગલ, દિનેશભાઈ પી સોલંકી, કેશવભાઈ મેરિયા વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિતિમાં બાબા સાહેબ આંબેડકરને અભિવાદન કરવામાં આવ્યું હતું. બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે બ્યુરો ચીફ સતીશભાઈ, મુંબઈ. ધમ્મં શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ, તૃતીયોપી ધમ્મં શરણં ગચ્છામિ, તૃતીયોપી ધમ્મં શરણં ગચ્છામિ, પાણિપાના વેરમણિ સિક્ખાપદં સમાદિયામિ, અદિન્તબાણા વેરમણિ સિક્ખાપદં સમાદિયામિ. સાધુ સાધુ સાધુ. तथागत गौतम बुद्ध डॉक्टर बाबा साहब अम्बेडकर. रोहिदास नगर में रहने वाले सभी कार्यकर्ता और हमारे सरदार वल्लभ भाई पार्टी के राष्ट्रीय उपाध्यक्ष कल्पेश पारिक, विश्राम भाई मेरिया और जयराम भाई परमार अमरेली से आए हुए और कल विश्राम भाई और जय सिंगल, अहमदभाई, हरेश बामाणी, दिनेश भाई, सभी कार्यकर्ता का हम पहले रोहिदास नगर रहवासी वेलफेयर सोसाइटी की ओर से स्वागत करता हूँ. आज 69 के महापरिनिर्वाण के निमित्त में आज पूरा शिवाजी पार्क में लाखों लोगों अनुयायी दिनांक 4 तारीख से लेकर 7 तारीख तक यहाँ पे लोग रहने वाले हैं. गुजरात से भी काफ़ी लोग आए हुए हैं. सुबह से हम लोग के ऊपर फोन आ रहे हैं कि हम लोग आ चुके हैं. अलजी भाई, आप भी इस भूमि में अपना समय निकालो. लेकिन हम यहाँ कई सालों से 25-40 सालों से यहाँ हम छोटे से गिनती करते हैं महापरिवहन दिन के और जन्मदिन के अवसर पे. तो यहाँ के जो हम लोग ने महापरिवहन दिन के बाबा साहेब को अभिवादन करने के लिए आज हम सब खड़े हुए सभी का उपस्थित रह गए. सभी का हार्दिक स्वागत करते हैं और बाबा साहेब अमर रहे, अमर रहे, बाबा साहेब अमर रहे. नारे लगाओ. अमर रहे, बाबा साहेब अमर रहे, बाबा साहेब अमर रहे. जय 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 भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम. सूरज चांद रहेगा, बाबा तेरा नाम रहेगा, सूरज चांद रहेगा.
बाबा तेरा नाम रहेगा, सूरज चांद रहेगा। बाबा तेरा नाम रहेगा। ધન્યવાદ બધા ઉપસ્થિત રહ્યા હતા બધાનું હાર્દિક સ્વાગત. આજે પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એમની 69મી મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે આપણે આ એમને શ્રદ્ધાંજલિ દેવા ઉપસ્થિત થયા છે, એમને નમન કરવા અહીંયા ઉપસ્થિત થયા છે. ખરેખર આપણી સમાજને જાગૃત થવાની જરૂર છે. જે મહાપુરુષે આપણી માટે પોતાના હાડમાં ગાળી દીધા, આપણી માટે કેટલું બધું દુઃખ સહન કર્યું અને આપણને ખુલ્લાથી શ્વાસ લેવાનો એમણે જે આપણને મોકો આપ્યો અને અત્યારે આપણે ખુલ્લેથી ફરી શકીએ છીએ. આપણે જે કાંઈ એસટી એસટી ઓબીસી અને ફાયદા છે એ પણ લઈ શકીએ છીએ. જાતિવાદને બાબા સાહેબ આંબેડકરે એકદમ જળમૂળથી ઉખાડી ફેંક્યું. અને આવા મહાપુરુષોની મહાપરિનિર્વાણ દિવસ હોય અથવા એમનું કોઈ પણ તિથિ હોય ને આપણે ઓછા સંખ્યામાં ભેગા થઈએ એ ખૂબ જ દુઃખની વાત છે. આપણી સમાજને ભગવાન બાળવા મળ્યા એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સારા પ્રતાપ હતા કે આપણે ભગવાન બાળવા મળ્યા ને તો ઊભા નહોતા લેવાનું. એટલે મારી સમાજને ને બધાને નમ્ર વિનંતી છે કે આપણી માટે જે મહાપુરુષો હાડમાં ગાળીને ગયા છે, આપણી માટે એમને ખૂબ બધું દુઃખ સહન કર્યું છે, એને ભૂલવા ન જોઈએ અને મોટી સંખ્યામાં અહીં હાજર થઈને એમને વંદન કરવું જોઈએ. એટલું કહીને હું બે શબ્દ પૂરા કરું છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબ.